તે ઉપરના અધિકારીઓને મોટો હપ્તો પહોંચાડતા હોવાથી તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આરોપ છે. વાયરલ થયેલા લેટર મુજબ દીક્ષિત સવજીયાણી ઓર્થોપેડિક ડોક્ટર છે. તેઓ મેડિકલ કોલેજ ઉપરાંત શેલ્બી હોસ્પિટલમાં પણ ફરજ બજાવે છે. ડોક્ટર હિમાંશુ પરમાર ઓર્થોપેડિક ડોક્ટર છે. તેઓ મેડિકલ કોલેજ ઉપરાંત ગોકુલ હોસ્પિટલમાં પણ ફરજ બજાવે છે. ડોક્ટર પ્રિનલ ડઢાણિયા રેડિયોલોજિસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે અને ગોકુલ હોસ્પિટલમાં ફરજ પણ બજાવે છે. ડોક્ટર કૃષ્ણદાસ રાદડિયા રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે અને ગોકુલ હોસ્પિટલમાં પણ તેમની સેવા ચાલુ છે. ડોક્ટર સ્વસ્તિક સાંખલા સર્જરી વિભાગમાં ફરજ બજાવે છે અને સાંખલા હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરે છે. ડોક્ટર જય તુરખિયા ઓર્થોપેડિક ડોક્ટર છે. તેઓ મેડિકલ કોલેજ ઉપરાંત વેદાંત હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ડોક્ટર આનંદ વાછાણી રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે પરંતુ ફ્યુચર ટેલી રેડિયોલોજી નામની હોસ્પિટલમાં તેમની સેવા ચાલુ છે. ડોક્ટર ઈશિતા વિરડા રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે અને ટાઈમ રેડિયોલોજી નામની હોસ્પિટલમાં તેમની સેવા ચાલુ છે. સાહેબ હાજર છે. ડોક્ટર હેતલ આહિર રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે અને જલારામ હોસ્પિટલમાં સેવા આપે છે. હોસ્પિટલના કુલ 19 ડોક્ટર એવા છે જે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કાર્યરત છે.